દુર્ઘટના કેસમાં એસઆઈટીએ જવાબદાર અધિકારીઓ તરફ તપાસ હાથ ધરી છે। વીએમસીના અધિકારીઓની બેદરકારીના કારણે ઘટના બની છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી એસઆઈટીએ વીએમસીના 2 સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ એન્જિનિયરની પૂછપરછ કરી। મિતેશ માળી અને જીગર સયાનિયાની એસઆઈટીએ 5 કલાક સુધી પૂછપરછ કરી છે। નિયમિત ચેકિંગ કરવાની ફરજ અંગે એસઆઈટીએ સવાલો પૂછ્યા। બંને પૂર્વ કર્મચારીઓએ જે નિવેદન આપ્યા તે અંગે વેરિફિકેશન કરવામાં આવશે। એસઆઈટીની ટીમ બંને પૂર્વ કર્મચારીઓને ફરીથી વધુ પૂછપરછ માટે બોલાવશે। આરોપી વત્સલ શાહની પત્નીએ વત્સલનો ફોન એસઆઈટી સમક્ષ રજૂ કર્યો। વત્સલે ફોન હરણી લેકમાં પડી ગયો હોવાની પોલીસને વાત કરી હતી। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયેલા છે। માનુ, હરણી લેક દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા અને હવે એસઆઈટીએ વીએમસીના 2 સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ એન્જિનિયરની પૂછપરછ કરી 5 કલાક સુધી। શું કોઈ નવી વિગત સામે આવી છે? સોનલ, 14 લોકોના જીવ લેનાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી એસઆઈટીની ટીમે જે હરણી લેક ઝોન પીપીપી ધોરણે રાખ્યું હતું એ કોન્ટ્રાક્ટરોના વિરુદ્ધમાં કાર્યવાહી કરી હતી, પરંતુ હવે ગાડીઓ છે કસાઈ રહ્યો છે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે। જે અધિકારીઓને કોર્પોરેશન સસ્પેન્ડ કર્યા છે બંને એન્જિનિયરોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને એસઆઈટીએ વિગત મેળવી છે। એમની ભૂમિકા શું હતી, એમના અધિકારીઓની શું ભૂમિકા હતી, કારણ કે હરણી લેક કોન્ટ્રાક્ટરે જે બેદરકારી રાખી એ બેદરકારી ટાળવાનું જવાબદારી હતી આ બંને અધિકારીઓની। આ ઉપરાંત ઉપરી અધિકારીઓની પણ હતી કે આ જોખમી રાઈડ અને અન્ય જે વ્યવસ્થા હતી એ કેમ કરવામાં આવી। નિષ્કાળજી અધિકારીઓની પણ છે અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે એવું એસઆઈટીની પ્રાથમિક તપાસમાં પણ બહાર આવી રહ્યું છે અને એને એસઆઈટી હવે કોન્ટ્રાક્ટરોના બાદ હવે અધિકારીઓની પણ પૂછપરછ કરી અને એમના પર પણ ગાડીઓ કસી રહ્યું છે। જી માનુ, આભાર તમામ વિગતો માટે।